બાળકો અવાજ સંભળાય છે? પ્રશાંત અવાજ સંભળાય છે બેટા? હા સર. કઈ ડિસ્ટર્બન્સ નથી આવતું ને? ના સર. ના. બસ 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 જરા બોલજો, જરા ત્યાં તકલીફ પડે ને ત્યાં હા. વિના સંકોચે બોલવાનું. હા ગિરીશ? હા. હા સર. ઓકે, આપણે આગળ ચાલીએ. આપણે લાસ્ટ પીરિયડમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે આપણે સમજૂતી મેળવતા હતા અને આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર અર્થતંત્રનો અભ્યાસ છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમગ્ર અર્થતંત્ર સાથે એટલે કે જે કુલ પરિબળો છે, એગ્રીગેટ જેને આપણે ફેક્ટર્સ કહીએ છીએ, કુલ પરિમાણો છે, એની સાથે એને સંબંધ છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી જે અર્થશાસ્ત્ર છે તે અર્થતંત્રના માળખાની અને ખાસ કરીને આપણે એમ કહીએ કે કુલ પરિબળો વચ્ચેના આંતર સંબંધોની આપણને રૂપરેખા આપે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર જંગલનો અભ્યાસ છે. એક જંગલના વ્યક્તિગત વૃક્ષનો અભ્યાસ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ વ્યક્તિગત પરિબળો કે પરિમાણોનો અભ્યાસ નથી, પણ કુલ પરિમાણોનો અભ્યાસ છે. ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવકનો અભ્યાસ છે વ્યક્તિગત પેઢીની કે વ્યક્તિની આવક સાથે એને નિસ્બત નથી, સમગ્ર અર્થતંત્રની કુલ આવક સાથે સંબંધ છે. ગઈકાલે આપણે એનું કાર્યક્ષેત્ર પણ જોયું, એનું જે અભ્યાસ ક્ષેત્ર એમાં પ્રમુખગત રીતે આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આવક અને રોજગારીના સિદ્ધાંતનો અભ્યાસ કરવામાં આવે છે. પછી સામાન્ય ભાવ સપાટીનો સિદ્ધાંત છે તેની પણ ચર્ચા કરવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ છે, આર્થિક વિકાસ છે, એના સિદ્ધાંતોની પણ અહીંયા આપણે સમજૂતી મેળવીએ છીએ. અને વહેંચણીના જે કંઈ પણ સમગ્રલક્ષી ખ્યાલો છે, સિદ્ધાંતો છે, એ પૈકીના વેતન અને નફાના સાપેક્ષ હિસ્સાને લગતા જે કંઈ પણ ખ્યાલો છે, સિદ્ધાંતો છે, વિચારો છે, તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું આપણે ગઈકાલે મહત્વ પણ જોયું કે ભાઈ સરકારની આર્થિક નીતિઓના યોગ્ય ઘડતર અને સફળ અમલ માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જરૂરી છે. એ જ રીતે આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ સમગ્રલક્ષી અભિગમ અપનાવ્યા વિના કોઈ પણ વિજ્ઞાન એના સમગ્ર ક્ષેત્રનો જેને આપણે સર્વાંગી અભ્યાસ કહીએ છીએ એ કરી શકતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અભિગમ પર આધારિત જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે તેનું ઘણું મહત્વ છે. પછી આપણે એ પણ જોઈ ગયા હતા કે ભાઈ અર્થતંત્રના જે કુલ પરિબળો છે એના વર્તન વિશેની આપણને ચોક્કસ કે આધારભૂત માહિતી જો પ્રાપ્ત કરવી હોય
તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જરૂરી છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણે એ પણ જોઈ ગયા તે પ્રમાણે કે એકમલક્ષી જે અર્થશાસ્ત્ર છે તેની રચના અને વિકાસ માટે પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ મહત્વનો છે. અને છેલ્લી બાબત આપણે જે ચર્ચા કરેલી હતી તે કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એ ખૂબ જ વિશાળ અને વિસ્તૃત છે કે એમાં રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રની કુલ રોજગારી, વ્યાપાર ચક્રો, ફુગાવો, મંદી, આર્થિક વિકાસ, રાજકોષીય નીતિ, પંચવર્ષીય યોજનાઓ, સમગ્ર રાષ્ટ્રીય કક્ષાનું આયોજન, કુલ વસ્તી, વસ્તીની વહેંચણી, કુલ મૂડીરોકાણ, કુલ અર્થતંત્રની બચત, ગરીબીનું પ્રમાણ, આર્થિક અસમાનતા, આંતરરાષ્ટ્રીય વેપાર, લેણદેણની તુલા, આ બધા જે મહત્વના જે સમુચ્ચય સામૂહિક પરિબળો છે એનો પણ આપણે અભ્યાસ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરીએ છીએ. ઓકે, તો આપણે એમ કહીએ ને કે સિક્કાની બે બાજુ હોય એની મર્યાદાઓ પણ છે. જે રીતે એના ફાયદા છે એ રીતે એના ગેરફાયદા પણ છે. કે દાખલા તરીકે આપણે એમ કહી શકીએ અત્યારે આપણે એક વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે કોઈ પણ દેશની સરકાર હોય એને જ્યારે પણ નીતિ ઘડવી હોય ત્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એને ડગલે ને પગલે એને ઉપયોગ કરવો પડે. ડગલે ને પગલે. એટલે એમાં કોઈ શંકા નથી કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ ઓછું છે, પણ આપણે જાણીએ છીએ તેમ કે એનું મહત્વ દિન પ્રતિદિન વધી રહેલું છે. છતાં પણ આપણે એમ કહીએ કે કેટલીક એની મર્યાદાઓ પણ છે, કેટલીક એની ટીકાઓ પણ ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ કરેલી છે. તો ક્રમશઃ આપણે ટીકા જોઈએ તો પહેલી જે મર્યાદા છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની, એમાં આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ જે પરિમાણો છે, કુલ જે પરિબળો છે એને ઘણું બધું વધારે પડતું મહત્વ આપવામાં આવેલું છે. ઓકે, આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જે કુલ પરિમાણો છે, ઓકે, કુલ પરિમાણોને વધારે પડતું મહત્વ આપેલું છે. એટલે ઘણી વખત જે અર્થતંત્રના અગત્યના જે એકમલક્ષી પરિબળો છે, વ્યક્તિગત પરિબળો છે, એની આ અર્થશાસ્ત્રમાં ઉપેક્ષા કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે ભાઈ ઘણી વખત સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ ને કે ભાઈ કુલ કલ્યાણનો વિચાર કરવામાં આવે છે, કુલ રાષ્ટ્રીય કલ્યાણનો વિચાર કરવામાં આવે છે, કુલ રાષ્ટ્રની વિકાસ કે વૃદ્ધિની આપણે ચર્ચા કરીએ છીએ, સામાજિક કલ્યાણની ચર્ચા કરીએ છીએ. પણ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આર્થિક વિકાસનો દર ખૂબ ઊંચો હોય, રાષ્ટ્રીય કલ્યાણ સધાયેલું હોય, સામાજિક કલ્યાણ પણ સધાયેલું હોય, પણ ઘણી વખત આપણે એમ કહી શકીએ કે વ્યક્તિગત કલ્યાણ ઘટેલું પણ જોવા મળે છે. એટલે આપણે જ્યારે રાષ્ટ્રનો આર્થિક વિકાસનો દર ઊંચો હોય અને આપણે એવું માની લઈએ કે દરેક વ્યક્તિ અથવા તો દરેક કુટુંબની સુખાકારી એ ઘણી બધી વધેલી છે, તો આવું જે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના અંતે જે તારણ કાઢીએ છીએ એ કંઈક અંશે આપણે એમ કહીએ કે અયોગ્ય છે. ઘણી વખત આપણે જાણીએ છીએ કે ભારત જેવા દેશ છે તો ભારતમાં આપણે રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિનો દર એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે 6.5ની આજુબાજુ રહેલો છે, બરાબર. એટલે આપણે સ્વાભાવિક છે કે કહી શકીએ કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં દર વર્ષે આટલા ટકા પ્રમાણે વધારો થાય છે. પણ આપણે જોઈએ છે કે આ જે રાષ્ટ્રીય આવકના જે ફળ છે, બરાબર છે, રાષ્ટ્રીય આવકનો જે વધારો છે તે શ્રીમંતોની ફેવરમાં છે, શ્રીમંતોની તરફેણમાં છે. એટલે ધનિકો વધારે ધનિક થતા જાય છે અને ગરીબો વધારે ગરીબ થતા જાય છે.
તો આપણે એમ કહીએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ થયેલો છે, પણ આર્થિક અસમાનતા આપણે એમ કહીએ કે આપણને વધેલી જોવા મળે છે. તો અહીંયા રાષ્ટ્રીય કલ્યાણ સિદ્ધ થયું, પણ સમાજનો જે અમુક વર્ગ છે, અમુક ભાગ છે, અમુક સેક્શન છે, એને આપણે એમ કહીએ કે એની સુખાકારીમાં જે વધારો થવો જોઈએ તે વાસ્તવમાં થતો નથી. તો આપણે એમ કહીએ કે માત્ર જો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કરીએ તો આપણને એમ લાગે કે બધા જ સુખી છે, કે બધા જ આવક વધારી છે. ઘણા વર્ગ આપણે એમ કહીએ કે એકમલક્ષી જે પાસાઓ છે તેમાં ઘણા સમાજના વર્ગો એવા છે કે તેની આવક ભલે આર્થિક વિકાસ થયો પણ આપણને ઘટેલી જોવા મળે છે. ઘણા આપણે જોઈએ છે કે પરંપરાગત જે હસ્તકલાના ક્ષેત્રે કામ કરતા હોય તેવા બેરોજગાર પડેલા છે. આર્થિક વિકાસ થયો, ટેકનોલોજી આવી, યાંત્રીકરણ થયું, તો સમાજનો જે અમુક વર્ગ છે એ અમુક વર્ગની આવક પહેલા કરતા એનું લોકોનું જીવન ધોરણ બહુ નીચું ગયેલું છે. તો રાષ્ટ્રીય દ્રષ્ટિએ વિચારીએ તો આપણને એમ લાગે કે આર્થિક વિકાસનો દર ઊંચો છે, પણ વ્યક્તિગત ધોરણે જોઈએ, એકમલક્ષી ધોરણે જોઈએ તો આપણને ઘણી વખત વ્યક્તિગત કલ્યાણનો ભોગ લેવાતો હોય એવું આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ઓકે, તો એની પહેલી મર્યાદા છે. બીજી જે મર્યાદા છે કે ભાઈ વ્યક્તિગત ઘટકો જે છે એનો સામાન્ય રીતે આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં પણ જ્યારે પણ આપણે કોઈ પણ બાબતની ચર્ચા કરતા હોઈએ અને એમાં પણ જ્યારે નિયમો તારવતા હોઈએ તેમાં વ્યક્તિગત એકમો જે છે એ વ્યક્તિગત ઘટકોના જે એકમો એનું વર્તન છે એનું જનરલાઇઝેશન કરવામાં આવે છે, એનું સામાન્યકરણ કરવામાં આવે છે, એનું સરેરાશીકરણ કરીને ઘણી વખત નિયમો ઘડવામાં આવે છે. પણ આપણે આગળ પણ જોઈ ગયા એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ના જે કંઈ પણ સિદ્ધાંતો છે કે જેનો બેઝ આપણે એમ કહીએ કે વ્યક્તિગત ઘટકના વર્તન પરથી સમગ્ર અર્થતંત્રના વર્તન વિશેનો જ્યારે આપણે તાગ મેળવતા હોઈએ, તારણ કાઢતા હોઈએ, તો ઘણી વખત આપણે ચર્ચા કરી ગયા છે તે પ્રમાણે કે વ્યક્તિગત દ્રષ્ટિએ સાચું હોય પણ સમગ્ર સમાજની દ્રષ્ટિએ હંમેશા સાચું હોતું નથી. આ બચતનું આપણે ઉદાહરણ જાણીએ છીએ. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે કોઈક એક પેઢીનો નફો બહુ વધતો હોય પણ બધી જ પેઢીઓનો નફો વધે છે એમ આપણે કહી શકીએ નહીં. બરાબર કે ભાઈ આ કોરોનાની મહામારીમાં ઘણા ઉદ્યોગો એવા છે કે જેને બહુ નુકસાન ગયેલું છે, ઘણા ઉદ્યોગો એવા છે કે ભાઈ એને ફાયદો થયેલો છે. દાખલા તરીકે દવા બનાવતી કંપનીઓ છે તો તેની માંગમાં વધારો થયેલો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આ મહામારીને સામે એક બધી કંપનીઓ જે છે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, તેની માંગ વધેલી છે, એની આવકમાં વધારો થયો છે, નફામાં વધારો થયેલો છે. તો આપણે એમ કહીએ કે એક દવા બનાવતી કંપનીઓના ઉદ્યોગોમાં જો આપણે નફો વધતો હોય તો એનો મતલબ એવો નથી કે દરેક ઉદ્યોગોમાં એ નફાનું ધોરણ એટલું જ ઊંચું હોય. ઘણા બધા ખોટ બી કરે છે. તો આપણે એમ કહી શકીએ કે આવું જ્યારે આપણે સામાન્યકરણ કરીએ છીએ ત્યારે ખરેખર એ ગેરરસ્તે દોરનારું છે એવું આપણે કહી શકીએ. ત્રીજી જે એની મર્યાદા છે કે ભાઈ સમગ્ર લક્ષી જે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં અને અભ્યાસ ક્ષેત્રમાં આપણે કેટલાક ખ્યાલો એવા છે, દાખલા તરીકે રાષ્ટ્રીય આવક, બરાબર, કુલ આવક જેને આપણે કહીએ તે કુલ રોજગારી, પછી સામાન્ય ભાવ સપાટી, આ બધા જે કુલ પરિમાણો છે એને ચોક્કસપણે માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. આપણે રાષ્ટ્રીય આવક છે તો કે ભાઈ રાષ્ટ્રીય આવકને આપણે 3 પદ્ધતિ દ્વારા માપી શકીએ: ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. તો 3 પદ્ધતિઓ દ્વારા જ્યારે આપણે રાષ્ટ્રીય આવક માપીએ છીએ ત્યારે 3 પદ્ધતિમાં રાષ્ટ્રીય આવક ગણવાની પુષ્કળ મુશ્કેલીઓ છે. બરાબર, દાખલા તરીકે ઘરમાં કામ કરતી જે સ્ત્રી છે તો તેનું રાષ્ટ્રીય આવકમાં કોઈ ગણના નથી થતી. બરાબર, ઘરમાં આપણે એમ કહીએ કે રોટલી બનાવે છે, જમવાનું બનાવે છે, કપડાં ધોઈ છે, ઘરના જે કંઈ પણ કામો છે એ કરે છે, તો તેનો રાષ્ટ્રીય આવકમાં આપણે સમાવેશ નથી કરતા. તો કે ભાઈ આ તો રાષ્ટ્રીય આવકમાં બહુ મોટું પ્રદાન છે આ ગૃહિણીઓનું, તો તેની આપણે અહીંયા ગણના નથી કરતા. તો જ્યારે આપણે એમ કહીએ કે આવકને જ્યારે આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કુલ આવકને, રાષ્ટ્રીય આવકને જ્યારે મહત્વનું સ્થાન આપતા હોઈએ ત્યારે જો એની ગણવામાં જ જો મુશ્કેલી થતી હોય તો આપણે એમ કહી શકીએ કે એના આધારે તારવાયેલા જે કંઈ પણ સિદ્ધાંતો છે કે નીતિઓ છે એમાં કંઈક ને કંઈક ક્ષતિ રહી જતી હોય.
એ જ રીતે કુલ રોજગારી, તો કે ભાઈ કુલ રોજગારી આપણને એમ લાગે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે, પણ ઘણા બધા ઉત્પાદનના સાધનો બેરોજગાર હોય. ઘણી વખત આપણે એમ કહીએ કે એક જ ઉત્પાદનનું સાધન હોય તો એ 2-3 આર્થિક પ્રવૃત્તિમાં કામ કરતું હોય. કે દાખલા તરીકે શિક્ષક છે તો શિક્ષક છે તો પોતાનું શૈક્ષણિક કાર્ય કરતો હોય, સાથે સાથે ખેતી પણ કરતો હોય, નાનો ધંધો પણ હોય. તો ખાલી આપણે જ્યારે કુલ રોજગારીમાં કરીએ છીએ તો આપણે એક જ એની આર્થિક પ્રવૃત્તિને ધ્યાનમાં લઈએ છીએ. બાકીની આર્થિક પ્રવૃત્તિ એ આપણા ધ્યાન બહાર રહી જતી હોય છે. તો આપણે એમ કહીએ કે રોજગારીને પણ માપવાનું કામ આપણે પોલિટિકલી ભલે બધા પક્ષાપક્ષી આપણે એમ કહીએ કે શાસક પક્ષની વિરુદ્ધમાં કહેતા હોય કે ભાઈ બહુ બેરોજગારી છે, બહુ બેરોજગારી છે. તમે એને સૈદ્ધાંતિક રીતે કે વ્યવહારિક રીતે એને કઈ રીતે આપણે સાબિત કરવાની કે બેરોજગારી છે? ભાઈ રોડ પર નીકળીને જે બેનર લઈને પકડતો હોય તે ખેતી કરતો હોય ઘરમાં, તો એને આપણે કઈ રીતે બેરોજગાર કહીએ? કોઈક ને કોઈક નાનો મોટો ધંધો કરતો હોય તો એને આપણે કઈ રીતે બેરોજગાર કહી શકીએ? તો આપણે એમ કહીએ કે રોજગારીને કુલ રોજગારીને માપવાનું કામ પણ બહુ દુષ્કર છે. આપણે જનરલી કેવું કરીએ છીએ બધા માનવાનું કે ભાઈ સરકારી નોકરી મળે એટલે જ રોજગારી કહેવાય, પણ એવું નથી જરૂરી. સરકારી નોકરી એ રોજગારીનો એક ભાગ છે. કોઈ ખાનગી ધંધો કરતો હોય, કોઈ પશુપાલન પ્રવૃત્તિ કરતો હોય, કોઈ ખેતી કામ કરતો હોય, કોઈ ફેક્ટરીમાં કામ કરતો, એ બધી રોજગારી જ છે. એવું કઈ જરૂરી નથી કે હા આપણે એમ કહીએ કે રાજકીય રીતે રોજગારીની પરિભાષા એ છે કે ભાઈ સરકારી નોકરી એને જ રોજગારી કહેવાય, પણ ના, આર્થિક દ્રષ્ટિકોણથી સૈદ્ધાંતિક રીતે આપણે એમ કહી શકીએ કે રોજગારી એટલે તમામ પ્રકારની રોજગારી, તમામ પ્રકારની, ખાનગી ક્ષેત્ર હોય, અર્ધ સરકારી હોય, સરકારી હોય કે સ્વયં રોજગારી હોય. તો રોજગારી આવા બધા જે પરિમાણો છે, કુલ પરિમાણો, એને માપવાનું કામ ખરેખર અઘરું છે. ઓકે, એ જ રીતે આપણે સામાન્ય ભાવ સપાટી, જેના આધારે આપણે ફુગાવાનો દર નક્કી કરીએ છીએ. તો કે ભાઈ સામાન્ય ભાવ સપાટીમાં આપણે કેટલી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે એક દિવસમાં તમે વિચાર કરો, નોટપેન લઈને બેસો તો તમને ખબર પડે કે આપણે કેટલી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે સામાન્ય ભાવ સપાટીમાં એનો સમાવેશ થાય છે. દરેકના ભાવોમાં જે વધારો ઘટાડો થયેલો છે એને કોઈ પણ માધ્યમ દ્વારા કે કોઈ પણ પદ્ધતિ દ્વારા એનો સમાવેશ કરીએ છીએ. આપણે 100 થી માંડી અને બસનો ઉપયોગ કરીએ છીએ, વીજળીનો ઉપયોગ કરીએ છીએ, ખાતરનો ઉપયોગ કરીએ છીએ, બિયારણનો ઉપયોગ કરીએ છીએ, દવાનો ઉપયોગ કરીએ છીએ, પંખાનો ઉપયોગ કરીએ છીએ, ફ્રીજનો ઉપયોગ કરીએ છીએ, ટીવીનો ઉપયોગ કરીએ છીએ, કેટલી અસંખ્ય વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો શું સામાન્ય ભાવ સપાટીમાં બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે? સોય દોરાથી માંડીને, મીઠાથી માંડીને તમામ વસ્તુ આપણે એમ કહીએ કેટલી અસંખ્ય વસ્તુઓ આપણે કરીએ. તો આ બધી વસ્તુઓના ભાવમાં જે ચઢાવ ઉતાર થાય છે, શું એની આપણે નોંધ લઈએ છીએ? તો કે ના, આપણે ઘણી ગાંઠી વસ્તુઓ કે જે સમાજનું પ્રતિનિધિત્વ કરતી હોય એવી વસ્તુઓને ધ્યાનમાં રહી અને આપણે સૂચકાંકો તૈયાર કરીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે આ જે સામૂહિક પરિમાણો છે તેને માપવાનું કામ ખરેખર બહુ કપરું છે. ઓકે, રાસાયણિક મર્યાદા છે. પછી જે ચોથી મર્યાદાઓ છે કે ભાઈ ચોથી મર્યાદા જે એની છે તે કે ભાઈ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં જે કંઈ પણ આપણે એમ કહીએ કે વસ્તુઓ જે છે એ વસ્તુઓના જે સમૂહો છે એને આર્થિક દ્રષ્ટિકોણથી એક સમાન માની લેવામાં આવે છે. આર્થિક દ્રષ્ટિકોણથી શું કરવામાં આવે છે? એને સમાન માની લેવામાં આવે છે. તો કે ભાઈ સમાન માની લેવામાં આવે છે એટલે શું થાય? એનો મતલબ એવો થાય કે બધા જ એકમો સમાન છે, એની ગુણવત્તા એક સરખી છે. પણ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક દ્રષ્ટિકોણથી, ધારો કે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે ધારો કે કાપડ છે. ઓકે, તો કાપડની વાત કરતા હોઈએ આપણે ત્યારે આખા અર્થતંત્રમાં કાપડનું ઉત્પાદન. ઓકે, જો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું કરીએ છીએ આપણે? તો કે ભાઈ આખા અર્થતંત્રમાં કાપડનું ઉત્પાદન આટલા લાખ મીટર થયું, આપણે આંકડો આવી કરીએ, જાહેર કરીએ. ઓકે, તો એનો મતલબ શું થાય કે કાપડનું ઉત્પાદન આપણી દ્રષ્ટિએ કેવું થાય કે કાપડનું ઉત્પાદન જે છે તે આટલા લાખ મીટર કાપડનું ઉત્પાદન છે. ઓકે,
તો હવે કાપડમાં આપણે જોઈએ છે કે કાપડમાં 1760 વેરાયટી આવે. કેટલી આવે? ઘણી બધી અસંખ્ય વેરાયટીઓ આવે. સુતરાઉ કાપડ આવે, પોલિસ્ટર આવે, રેયોન આવે, ટેરિકોટન આવે, સિલ્ક આવે, રૂબિયા આવે, અસંખ્ય આપણે એમ કહીએ ને કે ઘણા બધા પ્રકારનું કાપડ આવતું હોય. તો અહીંયા આપણે એમ માની લઈએ કે કાપડ એટલે સમાન ગુણી વસ્તુ. સમાન ગુણી વસ્તુ એને તમે દરેક વસ્તુનું મૂલ્ય જુદું છે કે ભાઈ કોટન કાપડ લઈએ તો 40 રૂપિયા મીટર આવે, સિલ્કનું કાપડ લેવા જઈએ તો 400 રૂપિયા મીટર આવે, વૂલનું કાપડ લઈએ તો 800 રૂપિયા મીટર આવે. તો આપણે એમ કહીએ કે દરેક કાપડનું મૂલ્ય જુદું જુદું છે. તો અહીંયા આપણે જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે બધા જ એકમો સમાન ગુણી છે એવું માની લેવામાં આવે. તો ખરેખર આપણે એમ કહીએ કે આ એક મર્યાદા છે. આવા અસમાન ગુણી જે ઘટકો છે તેનો એક સમૂહ બનાવીને અભ્યાસ કરવામાં આવે તો આપણે યોગ્ય ચિત્ર આપણી સમક્ષ આવતું નથી. ઓકે, પછી આવે છે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ પરિબળોના ફેરફારની બધા ઘટકો પર એક સરખી અસર પડે છે એમ માનવામાં આવે છે. ઓકે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું માનવામાં આવે છે કે ભાઈ તમામ જે કુલ પરિબળો છે એના ફેરફારોની અર્થતંત્રના બધા જ ઘટકો પર એક સરખી અસર પડે છે. પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે આવું જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના અંતે માની લઈએ છીએ તો એ ખરેખર ભૂલ ભરેલું છે. કેમ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ જ્યારે ફુગાવાનો દર અથવા તો સામાન્ય ભાવ સપાટી જ્યારે સતત વધતી હોય ત્યારે આપણે એવું માની લઈએ કે ભાઈ દરેક વર્ગને એ ભાવ વધારો છે તે નુકસાન કરતા છે. બરાબર, દરેક ચીજ વસ્તુઓના ભાવો વધતા હોય તો આપણે શું કેવું જનરલ તારણ કેવું કરીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના અંતે કે ભાઈ ભાવો વધે છે એટલે સ્વાભાવિક છે કે દરેક સમાજના દરેક વર્ગને એની એક જ સરખી અસર થાય ને બધાને જ નુકસાન જાય. બરાબર, પણ આવું જે તારણ છે તે ખોટું તારણ છે. કારણ કે જ્યારે સામાન્ય ભાવ સપાટી વધે ત્યારે કેટલીક વ્યક્તિઓને ખૂબ નુકસાન જાય, કેટલીક વ્યક્તિને ઓછું નુકસાન જાય અને કેટલીક વ્યક્તિને ફાયદો પણ થાય. તો મારા બરાબર સમજો શબ્દ. ફુગાવાનો દર બધા જ સમાજના તમામ વર્ગ પર એક સરખી અસર કરતો નથી. સામાન્ય ભાવ સપાટી વધે છે તો તેની સમાજના તમામ વર્ગ પર એક સરખી અસર થતી નથી. કોઈકને પુષ્કળ નુકસાન જાય, કોઈને ઓછું નુકસાન જાય ને કોઈને લાભ પણ થાય, ફાયદો પણ થાય, નફો પણ થાય. દાખલા તરીકે આપણે એમ કહીએ બરાબર કે ધારો કે મેં કીધું તેમ કે ભાઈ સોનાના ભાવ છે તો સોનાના ભાવ આથી 6 મહિના 8 મહિના પહેલા આપણે એમ કહીએ કે 30,000 રૂપિયા તોલો હતું. બરાબર, આજે આપણે એમ કહીએ કે 50,000 રૂપિયા તોલો છે. ઓકે, તો આપણે એમ કહીએ કે 1 તોલા એટલે 10 ગ્રામ, 10 ગ્રામના સીધા 20,000 રૂપિયા વધી ગયા ભાવ. તો આપણને એમ થાય કે સાલું બધાને જ નુકસાન જાય છે. તો કે ના, જે સારો પ્રસંગ લઈને બેઠો હોય, બરાબર, સારો પ્રસંગ લઈને બેઠો હોય, દાખલા કે લગ્ન પ્રસંગ છે અને એમાં દીકરીને લગ્ન કરાવીને મોકલવાની હોય અને સોનાની ખરીદી કરવાની હોય તો એ વ્યક્તિને વધારે નુકસાન જાય. કારણ કે 6-8 મહિના પહેલા એને જો ખરીદી કરેલી હોત તો એને 30,000 રૂપિયા મળતે. આજે એ ખરીદી કરવા જાય છે તો 50,000 રૂપિયા થાય છે. ઓકે, પણ આપણે એમ કહીએ કે સોનીઓ છે, સોની લોકો આપણે એમ કહીએ કે આજથી 2 વર્ષ પહેલા જ્યારે સોનાના ભાવ 10,000 રૂપિયા હતા ત્યારે એને ઘરેણા ખરીદેલા હતા અથવા તો સોનું ખરીદેલું હતું તો અત્યારે એને 50,000 રૂપિયા ભાવ મળે છે. તો 40,000 નો નફો એ લોકોને સોનીઓને થાય. કહેવાનો મારો તાત્પર્ય એવો છે કે દરેક સમૂહ સમગ્રલક્ષી પરિબળો છે એની દરેક ઘટકો પર એક સમાન અસર થતી નથી. કોઈકને નુકસાન જાય કે દાખલા કે ફુગાવો હોય તો સ્વાભાવિક છે કે ભાઈ સરકારી નોકરિયાત હોય તો તેને મોંઘવારી ભથ્થું સરકાર છોડી આપે એટલે સરકારી નોકરિયાતને તકલીફ નથી પડતી. ખાનગી કંપનીઓમાં નોકરી કરતો હોય તો તેને પણ કંઈક મોંઘવારી ભથ્થું આવે. પણ જે આપણે એમ કહીએ પ્રાઇવેટમાં જેને આપણે અસંગઠિત ક્ષેત્ર કહીએ છીએ એમાં નોકરી કરતો હોય
તો ભાવ વધારાની સૌથી વધારે અસર, ફુગાવાની સૌથી વધારે અસર એ બાંધી આવક ધરાવનાર જે વર્ગ છે તેના પર થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ સમગ્ર લક્ષી પરિબળની અસર એ અલગ અલગ વર્ગ પર અલગ અલગ રીતે આપણને થતી જોવા મળે છે. બીજું ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સમગ્ર લક્ષી જે પરિમાણો છે તે ઘણી વખત આપણને ગેરમાર્ગે દોરે છે. બરાબર છે. ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ ધારો કે ખેતી ક્ષેત્ર છે અને ખેતી ક્ષેત્રમાં જે કંઈ પણ ઉત્પાદન થાય છે અને ધારો કે આપણે એમ કહીએ કે એ જે ખેત પેદાશો છે એ ખેત પેદાશોના ભાવમાં ધારો કે 50% ઘટાડો થયો. જો આપણે સમગ્ર લક્ષી અભ્યાસો કઈ રીતે આપણને ગેરમાર્ગે દોરે તો આપણને જોઈએ છે. ઓકે, ખેત પેદાશો આપણે જોઈએ છે, ઘણી વખત જોઈએ છે કે ભાઈ એક સમય એવો હતો કે કેળાના ભાવ એ 200 રૂપિયા મણ હતા. આજે આપણે જોઈએ તો 100 રૂપિયા મણ થઈ જાય, તો 50% ઘટી ગયા કહેવાય સીધા. મગફળીના ભાવ તો કે ભાઈ પહેલા 2000 રૂપિયા ક્વિન્ટલ હતી, આજે એકદમ ઘટી ગઈ. તો કહેવાનો મતલબ એવો છે કે ખેત પેદાશોના ભાવમાં ધારો કે 50%નો ઘટાડો થયો. ઓકે, બીજી બાજુ આપણે એમ કહીએ કે ઔદ્યોગિક પેદાશોના ભાવમાં આ જ સમયગાળા દરમિયાન 50%નો વધારો થયો. ઔદ્યોગિક પેદાશ એટલે હું તો કે ભાઈ મશીન છે, વાહનો છે, પેટ્રોલ ડીઝલ છે, બળતણ છે, ગેસ છે, કોલસો છે, કાચો માલ સામાન છે, આના ભાવ દાખલા તરીકે 50% વધ્યા. ઓકે, તો આપણે એમ કહીએ કે ખેત પેદાશોના ભાવ 50% ઘટ્યા, ઔદ્યોગિક પેદાશના ભાવ 50% વધ્યા. તો હવે આપણે એમ કહીએ કે સામાન્ય ભાવ સપાટીમાં તો આપણે બધી વસ્તુઓ લઈએ, ખેત પેદાશો પણ લઈએ, ઔદ્યોગિક પેદાશ પણ લઈએ, તો આપણે એક પોઝિટિવ અસર છે, એક નેગેટિવ અસર છે. તો આપણને કેવું દેખાય કે સામાન્ય ભાવ સપાટી તો સ્થિર છે, પણ સ્થિર કેટલામાં હેના માટે છે તો કે બંને ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશાના છે, એટલે એકબીજાની અસરને સરભર કરી દે છે. તો આપણે જો સરકાર શું વિચારે કે ભાઈ સામાન્ય ભાવ સપાટી તો સ્થિર છે, તો કોઈ નવી નીતિ અપનાવવાની જરૂર જણાતી નથી એ લોકોને. પણ વાસ્તવમાં આપણે એમ કહીએ, વાસ્તવિક વ્યવહારિક રીતે જો વિચારીએ તો ખરેખર ખેડૂતોને તો નુકસાન જાય છે, કારણ કે એ જે મહેનત કરીને કમાવે છે, ઊભું કરે છે, ઉત્પાદન કરે છે, એના 50% તો ભાવ ઘટી ગયા. તો ખેડૂતોના રક્ષણ કરવા માટે સરકારે સક્રિય બનવું પડે, નવી નીતિ ખેડૂતો માટેની મૂકવી પડે, એ અત્યંત જરૂરી છે. પણ ઘણી વખત મેં કીધું તેમ કે ભાઈ સમગ્ર લક્ષી અભ્યાસ આપણને આ રીતે ગેરમાર્ગે દોરે. ખાલી જો સરકાર ખાલી સામાન્ય ભાવ સપાટીને ધ્યાનમાં રાખીને જો નીતિ ઘડતી હોય તો આવા સંજોગોમાં ખેડૂતોને બહુ નુકસાન જાય. એટલે ઘણી વખત આવા અભ્યાસો મેં કીધું તેમ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની આ મર્યાદા છે. આપણને કોઈ અસર નહીં લાગે અર્થતંત્રમાં, પણ આપણે જોઈ શકીએ છીએ, મેં કીધું ને કે ભાઈ આર્થિક વિકાસનો દર વધે છે, પણ જે 10% શ્રીમંતો છે એના ફેવરમાં 90% રાષ્ટ્રીય આવક ચાલી જાય છે. તો તેવા સંજોગોમાં આપણને એમ લાગે કે ભાઈ દેશ વિકાસ કરી રહેલો છે, પણ ખરેખર ગરીબોની પરિસ્થિતિ બહુ આપણે એમ કહીએ કે વિકટ થતી જતી હોય. તો આવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે આ સમગ્ર લક્ષી પરિણામો આપણને ગેરમાર્ગે દોરતા હોય એવું લાગે. ઓકે, બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એની 7મી મર્યાદા છે, જો વિચારણા હેઠળના જે કુલ પરિમાણો છે એ બહુ મોટી સંખ્યામાં હોય તો મેં કીધું તેમ કે એને ચોક્કસ રીતે માપી શકાતા નથી, એને માપવામાં બહુ તકલીફ પડે, અને કદાચ જો માપી શકતા હોય તો એના અંતે તારવેલા જે કંઈ પણ તારણો છે તે ઉપયોગી બનતા નથી. મેં કીધું તેમ કે ભાઈ દાખલા તરીકે ભાવાંક તૈયાર કરવાનો હોય, સૂચકાંક તૈયાર કરવાનો હોય, અને તેમાં લગભગ આપણે ઘણી બધી વસ્તુઓ વાપરતા હોય, અને એમાં જો આપણે એમ કહીએ કે પસંદ કરેલી વસ્તુઓને જો બહુ મોટી સંખ્યામાં આપણે પસંદ કરીએ તો તેવા સંજોગોમાં જે ભાવ સૂચકાંક તૈયાર થાય એની વાસ્તવિક ઉપયોગિતા કોઈ રહેતી નથી. આ એક એની મર્યાદા છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે એની છેલ્લી મર્યાદાઓ આપણે જોઈ લઈએ કે ભાઈ ઘણા સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતા જે પરિબળો છે એ પરિબળોની વ્યાખ્યા કરવાનું એક તો કામ મુશ્કેલ છે કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં કઈ કઈ શું કહેવાય, રાષ્ટ્રીય આવક કોને આપણે ગણવી, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો,
સામાન્ય ભાવ સપાટી એટલે કેવી ભાવ સપાટી, એમાં કઈ કઈ વસ્તુઓ અને સેવાઓના ભાવોનો સમાવેશ કરવો, આ બધી જેને આપણે સંપૂર્ણ સ્વીકારી શકાય એવી વ્યાખ્યા એવું આપણે કહી શકતા નથી કે ભાઈ એની ઘણી બધી મર્યાદાઓ છે. તો આપણે એમ કહી શકીએ કે સમગ્ર પરિમાણો જે છે તેની આ કેટલીક મર્યાદા છે. ભાઈ માપવા એને માપવાનું કામ પણ બહુ ખરેખર ઘણી વખત કપરું હોય છે. એક તો એને ચોક્કસ આપણે એમ કહીએ કે અભ્યાસની સીમા હેઠળ આવડી શકાતા નથી. કદાચ આવરી શકાય તો એને કઈ રીતે માપવો એનો પ્રશ્ન પણ એક બહુ વિકટ બનતો હોય છે. તો આ એક મર્યાદા છે એની આગળ ચર્ચા કરી ગયા છે. ઓકે, ત્યાર પછી આવે છે સમગ્ર લક્ષી વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ આપણે એમ કહીએ કે ખૂબ જ વિવેકપૂર્ણ કરવો પડે. અન્યથા મેં કીધું તેમ કે ઘણી વખત એ ફાયદાની જગ્યાએ નુકસાન પણ પહોંચાડે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે અર્થતંત્રમાં જ્યારે બેરોજગારી પ્રવર્તતી હોય અને બેરોજગારીને દૂર કરવા માટે ઘણી વખત આપણે એમ કહીએ કે કોઈક વ્યક્તિગત પેઢી કે કોઈક ઉદ્યોગ માટે કોઈક જો પગલાં લેવામાં આવે, કોઈક પગલાંનું જો અમલીકરણ કરવામાં આવે તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગ માટે કે પેઢી માટે કદાચ ફળરૂપ નીવડે, ફાયદારૂપ નીવડે, લાભદાયી નીવડે. પણ જો સમગ્ર અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં જો વિચારવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે ઘણી વખત એ અર્થતંત્રની દ્રષ્ટિએ ખૂબ નુકસાન કરતા બને. દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે ધારો કે કાપડ ઉદ્યોગમાં બહુ મંદી છે, ધારો કે બરાબર, કાપડ ઉદ્યોગમાં ધારો કે મંદી છે, અથવા બીજા અર્થમાં આપણે એમ કહીએ કે બાંધકામ ઉદ્યોગમાં ખૂબ મંદી છે. ઓકે, માળખા આપણે કહીએ કે બાંધકામ ઉદ્યોગમાં મંદી છે. બાંધકામ ઉદ્યોગમાં મંદી છે એનો મતલબ શું થાય કે ભાઈ જે કડિયા કામ કરે છે તે માણસો બેરોજગાર છે. બાંધકામ પ્રવૃત્તિમાં જે છૂટક કામગીરી કરતા હોય તે લોકોને રોજગારી નથી. તો ધારો કે આપણે એમ કહીએ કે બાંધકામ ઉદ્યોગની કોઈ કંપની છે, એણે એવું વિચાર્યું કે ભાઈ આપણે રોજગારી વધારવી હોય તો આ લોકોના વેતન દર ઘટાડીએ. ઓકે, વેતન કાપની નીતિ અપનાવે ધારો કે. ઓકે, તો વેતન કાપની બાંધકામ ઉદ્યોગમાં જે નીતિ અપનાવવામાં આવે તો વેતન કાપને લીધે સરેરાશ ખર્ચ ઘટતો હોય અને સરેરાશ ખર્ચ ઘટે એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદકો વધારે ઉત્પાદનના સાધનોને કામે લગાડે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જે બેરોજગારી છે એ બેરોજગારી ધીરે ધીરે ક્રમશઃ દૂર થાય. આ એક ઉદ્યોગ માટે યોગ્ય છે. આપણે એમ કહીએ કોઈ વ્યક્તિગત પેઢી વિચારતી હોય તો વધારે સારું છે. પણ જો સમગ્ર અર્થતંત્રમાં જે બેરોજગારી પ્રવર્તતી હોય અને એમાં એવું જો વિચારવામાં આવે કે વેતન કાપ કરવાથી પૂર્ણ રોજગારી પ્રાપ્ત થાય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે અર્થતંત્ર વધારે મંદીજન્ય બને. કારણ કે જો સમગ્ર અર્થતંત્રના તમામ ઉદ્યોગોને તમામ પેઢીઓ જો વેતન કાપ કરી નાખે તો લોકોની આવક, શ્રમિકોની આવક ઘટે અને આવક ઘટે એટલે માંગ ઘટે, માંગ ઘટે એટલે ખર્ચ ઘટે, ખર્ચ ઘટે એટલે આપણે જાણીએ કે ઉત્પાદન ઘટે. એટલે વધારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય. ઉત્પાદન ઘટે એટલે ઉત્પાદનના સાધનો વધારે બેરોજગાર બને. તો આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ ખૂબ વિવેકપૂર્ણ કરવો પડે. અન્યથા આપણે એમ કહીએ કે એ નુકસાન કરતા બને. ઓકે, તો અહીંયા મિત્રો આપણું જે પહેલો ટોપિક છે એ આજે પૂરો થાય છે. બરાબર, પહેલો જે ટોપિક છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ભલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બંને અલગ આર્થિક વિશ્લેષણની પદ્ધતિઓ છે, પણ વાસ્તવમાં જો જોઈએ આપણે તો આ ખરેખર આમ આપણને એકબીજાના હરીફ જણાય છે, પરંતુ વાસ્તવમાં જો જોઈએ તો આ બંને પદ્ધતિઓ છે તે પરસ્પર પૂરક પદ્ધતિઓ છે. અને સમગ્ર આર્થિક વિશ્લેષણ પદ્ધતિ અને એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ
એ આપણે એમ કહી શકીએ કે એક વગર બીજાને ચાલે એવું નથી. એકના સંગાથ વિના આપણે એમ કહીએ કે બીજો અભિગમ અધૂરો છે. એટલે આપણે એમ કહી શકીએ કે બંનેનું યોગ્ય રીતે જો સંયોજન કરવામાં નહીં આવે તો અર્થતંત્રની જે કામગીરી છે એને આપણે સંપૂર્ણપણે સમજી શકીએ નહીં. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર પર કઈ રીતે આધારિત છે એ જો આપણે તપાસવું હોય તો આપણે એક ઉદાહરણ લેવું પડે કે દાખલા તરીકે તેજી હોય અર્થતંત્રમાં તે દરમિયાન વસ્તુની અને સેવાઓની કુલ માંગ અર્થતંત્રમાં વધે. તો આપણે એમ કહીએ કે તેજી હોય એટલે અર્થતંત્રમાં કુલ માંગ વધે. કુલ માંગ વધે ત્યારે સ્વાભાવિક છે કે વ્યક્તિગત વસ્તુઓની માંગ પણ વધે. અર્થતંત્રમાં જો કુલ માંગ વધતી હોય તો એનો મતલબ શું થયો તો કે ભાઈ વ્યક્તિગત વસ્તુઓની માંગ પણ વધે છે, વૃદ્ધિ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે યંત્રો છે, અનાજ છે, કાપડ છે, સ્ટેશનરી છે, વાહન છે, આ બધાની માંગમાં વધારો થાય. હવે આપણે એમ કહી શકીએ કાપડની માંગ ધારો કે વધતી હોય એટલે કાપડના ભાવો પણ વધે, માંગ વધે એટલે ભાવમાં પણ વધારો થાય. ભાવમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે કાપડ ઉદ્યોગમાં શ્રમની માંગમાં પણ વધારો થાય, શ્રમના વેતન દરોમાં પણ વધારો થાય, કાપડ ઉદ્યોગમાં નફાનું ધોરણ પણ વધે. એટલે આપણે એમ કહી શકીએ કે કાપડ ઉદ્યોગમાં નફો વધે એટલે શ્રમિકોને ઊંચું વેતન આપીને વધારે શ્રમિકોને કામ પર રખાય. એટલે આપણે એમ કહી શકીએ કે કાપડ ઉદ્યોગમાં ધારો કે આટલું ઉદાહરણ લીધું આપણે, કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન અને રોજગારી વધે, પરિણામે આપણે એમ કહી શકીએ કે સમગ્ર લક્ષી આવા જે આર્થિક ફેરફારોને પરિણામે એકમલક્ષી જે પરિબળો છે, પરિમાણો છે, એના મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે. એટલે અર્થતંત્રમાં કુલ માંગ વધતા વ્યક્તિગત ઉદ્યોગોમાં ભાવો વધે છે, કિંમતો વધે છે, નફો વધે છે, વેતનનો દર વધે છે, ઉત્પાદનમાં વધારો થાય છે. વ્યક્તિગત ઉદ્યોગમાં ઉત્પાદનમાં વધારો થાય છે, રોજગારીમાં વધારો થાય છે. હવે આનું ઉલટું બી વિચારી શકીએ આપણે કે ભાઈ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એકમલક્ષી અર્થશાસ્ત્ર પર કઈ રીતે આધારિત છે એ હવે જોઈએ આપણે. દાખલા તરીકે તો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કુલ પરિમાણો જેને આપણે કહીએ છીએ, કુલ પરિબળો કહીએ છીએ, એ વાસ્તવમાં શું છે તો કે ભાઈ વ્યક્તિગત એકમોનો સરવાળો છે. કુલ પરિમાણો શું છે એકચ્યુઅલી આપણે રાષ્ટ્રીય આવક ગણીએ છીએ તે એકચ્યુઅલી શું છે તો કે ભાઈ વ્યક્તિગત આવકોનો સરવાળો છે, એટલે કુલ આવક થઈ. તો આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવક ધારો કે એ કુલ એ વ્યક્તિઓ અને પેઢીઓની આવકનો સરવાળો છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સામાન્ય જેને ભાવ સપાટી આપણે કહીએ છીએ, જેને આપણે સરેરાશ ભાવ સપાટી કહીએ છીએ, એ શું છે તો કે ભાઈ વ્યક્તિગત વસ્તુઓ અને સેવાઓના ભાવોની સરેરાશ સપાટી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રનું કુલ ઉત્પાદન એ શું છે તો કે ભાઈ વ્યક્તિગત પેઢીઓના ઉત્પાદનનો સરવાળો છે. તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં કુલ આવક, કુલ ઉત્પાદન, કુલ રોજગારીનો આધાર એ વાસ્તવમાં આપણે એમ કહીએ કે આવકની વહેંચણી પર આધારિત છે. જો આપણે એમ કહીએ કે આવકની વહેંચણી અર્થતંત્રમાં ખૂબ અસમાન હોય અને મોટા ભાગની રાષ્ટ્રીય આવક જો શ્રીમંતોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો બીજા અર્થમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કુલ બચત વધારે હશે. વપરાશી વસ્તુઓની માંગ ઓછી થશે, વપરાશી વસ્તુઓના ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં ઉત્પાદન, રોજગારી, આવક, ભાવો, નફો વગેરે ઘટી જશે. અર્થતંત્રમાં સમગ્ર અર્થતંત્રમાં મંદીજન્ય વાતાવરણ ઊભું થશે. તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી એવા પ્રશ્નો બહુ ઓછા છે કે જેમાં એકમલક્ષી તત્વો એમાં સંકળાયેલા ન હોય, અને એવા એકમલક્ષી પ્રશ્નો પણ ઓછા છે કે જેમાં સમગ્રલક્ષી તત્વો સમાયેલા ન હોય. એટલે આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અને સમગ્રલક્ષી જે અભિગમો છે એ પરસ્પર સુગ્રથિત, સંકલિત છે, આધારિત છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક પ્રશ્નોના પૃથક્કરણમાં અને આર્થિક નીતિની રચનામાં
આ બંને અભિગમોનો જો યોગ્ય સમન્વય કરવામાં આવે, ઉપયોગ કરવામાં આવે તો એ પદ્ધતિ યોગ્ય કારગત નીવડે. કારણ કે આપણે એમ કહી શકીએ કે કોઈ એક પદ્ધતિની સદંતર અવગણના કરીને માત્ર બીજી પદ્ધતિ ઉપર આધાર રાખવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે આર્થિક પ્રશ્નોની અપૂર્ણ રીતે અને ખોટી રીતે સમજૂતી પ્રાપ્ત થાય. આવું બને ઘણી વખત. એટલે આપણે એમ કહી શકીએ કે જે પ્રશ્નોના ઉકેલ માટે જો એકાંગી આપણે દ્રષ્ટિકોણ રાખીને જો નીતિ અપનાવવામાં આવે તો એના પરિણામો આપણે એમ કહીએ કે ધારેલા પરિણામો પ્રાપ્ત થતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ખૂબ વિદ્વાન અર્થશાસ્ત્રી પોલ સેમ્યુએલ્સન એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કહે છે તે પ્રમાણે પોલ સેમ્યુએલ્સન નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી છે. ખાસ કરીને એમણે એવું કીધું કે ભાઈ વાસ્તવમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી, કોઈ દુશ્મની નથી. બંને સંપૂર્ણ રીતે અગત્યના છે. જો તમે એકમાંથી કોઈ એક વિષય દાખલા તરીકે જ્ઞાન ધરાવતા હોય અને બીજા વિશે સાવ અજાણ રહો તો તમારી પરિસ્થિતિ કેવી થઈ છે? અર્ધશિક્ષિત વ્યક્તિઓથી બદતર હશે. અશિક્ષિત અર્ધશિક્ષિત વ્યક્તિઓથી આપણે એમ કહીએ કે એની સ્થિતિ બદતર હશે. ખૂબ વિદ્વાન અર્થશાસ્ત્રી આપણે જાણીએ છીએ તે પ્રમાણે એકલે તો એટલે હદ સુધી કહે છે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે ભેદરેખા દોરવી અશક્ય છે, શક્ય જ નથી. અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે ખરેખર સામાન્ય સિદ્ધાંતોમાં એ બંનેને આવરી લેવા પડે છે. કારણ કે સામાન્ય જે સિદ્ધાંત છે તે વ્યક્તિગત વર્તણૂક છે, વ્યક્તિગત ઉત્પાદનો છે, વ્યક્તિગત આવકો છે, વ્યક્તિગત ભાવો છે, એની સમજૂતી આપે છે અને વ્યક્તિગત પરિમાણોનો સરવાળો કરીને જ આપણે કુલ પરિમાણોની સમજૂતી પ્રાપ્ત કરીએ છીએ. કે જે આપણે એમ કહી શકીએ કે જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો વિષય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જો અર્થપૂર્ણ તારણો મેળવવા હોય તો એકમલક્ષી અર્થશાસ્ત્રના ઓજાર દ્વારા, અહીંયા ખૂબ સરસ કહે છે, એટલે શું કહે છે કે જ્યારે કોઈ અર્થપૂર્ણ તારણો મેળવવા હોય, અર્થપૂર્ણ આપણે એમ કહીએ કે સિદ્ધાંતોની રચના કરવી હોય કે અર્થસભર નીતિ ઘડવી હોય તો એકમલક્ષી અર્થશાસ્ત્રના ઓજાર દ્વારા સમગ્રલક્ષી જે પ્રશ્નો છે, સમગ્ર અર્થતંત્રના જે સ્પર્શતા પ્રશ્નો છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ઓજારો દ્વારા એકમલક્ષી અર્થશાસ્ત્રના પ્રશ્નોનું પૃથક્કરણ કરવું જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિગત પ્રશ્નો છે એના માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એક ઓજાર છે અને સમગ્રલક્ષી પ્રશ્નો છે એના માટે એકમલક્ષી અર્થશાસ્ત્ર એક ઓજાર છે. ઓકે, તો અહીંયા આપણો આ પહેલા એકમનો પહેલો ભાગ મિત્રો પૂર્ણ થાય છે. હવે કોઈ તકલીફ હોય તો બોલો મિત્રો, બાળકો. અહીંયાથી આપણે વિરામ લેવો પડશે કારણ કે મારા એક્ઝામ ચાલે છે ઓલરેડી ઓનલાઈન. બોલો, છે કઈ બાળકો તકલીફ હોય તો બોલજો બેટા. ના સર. સર બસ આવી રીતે ફરિયાદ કરતા રહેજો. હા, પૂછવાના છે ઓકે બેટા. સર પહેલી એક્ઝામમાં ફરીથી કેટલા બોલ. ચેપ્ટર પૂછવાના છે? પહેલી આપણે તો પહેલી એટલે આપણે ઇન્ટરનલ જ ઓનલાઈન ટેસ્ટ જ લઈશું અને આખો Online સિલેબસ test? આપણે લેવાની છે. પણ સર એમાં આપણે ઇકોનોમિક્સ માં ઓનલાઈન સર એમાં એ તો તમને કહીશ ને હું. એ હું તમને હા, કહીશ ચાલો. કેટલા ચેપ્ટર આપણે તૈયાર કરવાના. હા હા થેન્ક યુ સર. હા બરાબર ને? હા ચાલો તો હા. અહીંયાથી અટકીએ આપણે બાળકો. હા થેન્ક યુ સર. હા સર ઓકે થેન્ક ઓકે. યુ.